તો આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, જેમાં તેઓ નિકોલ વિસ્તારમાં જાહેર સભા ઉપરાંત તેઓ 1.5 કિલોમીટરનો રોડ શો કરશે। બપોરે 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયા બાદ વડાપ્રધાન હરિદર્શન 4 રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજશે। પીએમ મોદી એરપોર્ટ પરથી સીધા નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ પર જશે। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે। એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ બાર સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી મોદી પોતાની મુલાકાત દરમિયાન ગુજરાતને 5500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। એરપોર્ટથી ઉદયરંજન જોડાઈ ચૂક્યા છે, ત્યારે રોડ શોની તૈયારીઓને લઈ અને અર્પણ જોડાઈ ચૂક્યા છે। પહેલા જશું અર્પણ પાસે। અર્પણ, કેવી તૈયારીઓ થઈ રહી છે અત્યારે પીએમ મોદીના આગમનને લઈ લોકોમાં કેવો ઉત્સાહ? તૈયારીઓનો તો આખરી ઓપ સ્વાભાવિક છે આપી જ દેવામાં આવ્યો, કારણ કે લગભગ 5:45 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રીનું એરપોર્ટ ઉપર આગમન થશે। તે બાદ સીધો તેમનો કોન્વોય છે એરપોર્ટ સર્કલથી કોતરપુર અને નરોડા ફ્લાયઓવર થઈ અને સીધો નિકોલ વિસ્તારમાં આવશે। એટલે નિકોલ વિસ્તારની જો વાત કરીએ તો મારી પાછળની તરફના સીધા દ્રશ્યો આપણે બતાવું। રોડ શો અંતર્ગત જે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, ત્યાં જે સ્થાનિકો છે, વિવિધ સંસ્થાના આગેવાનો છે, તેમને અહીંયા એકત્ર કરવાની શરૂઆત થઈ ગઈ છે અને હાલમાં આપ જોઈ શકો છો આ જે ઋષિકુમારો છે તે શાસ્ત્રોક્ત જે મંત્રોચ્ચાર છે તે કરી રહ્યા છે। એટલે જ્યારે પ્રધાનમંત્રી અહીંયાથી તેમના કોન્વોય મારફતે રવાના થશે, સ્વાભાવિક છે ઉપસ્થિત રહેલા તમામ લોકોનું અભિવાદન ઝીલશે। એટલે આ એક અલગ જ પ્રકારનો માહોલ અહીંયા આ જોવા મળશે। આ ઉપરાંત કેમેરા પર્સનને કહીશ આગળની તરફના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરે। ઋષિકુમારોની પાછળ રાજ્ય પોલીસ દળનું જે SRP બેન્ડ છે તેના જવાનો પણ હાલ તૈયારી કરી રહ્યા છે, તેમના જે વાજિંત્રો છે તેને આખરી ઓપ આપી રહ્યા છે। એટલે સામેની તરફનો આ જે રૂટ છે આ મુખ્ય સભા મંડપ તરફ જવાનો રૂટ છે કે જ્યાં હાલમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવે છે। સુરક્ષા સંબંધી વાત કરી તો કેમેરા પર્સનને કહીશ આ તરફના દ્રશ્યો પણ બતાવે કે જે પ્રમાણે ચારે તરફ પોલીસ જોવા મળી રહી છે। આ જે સર્કલ છે ત્યાંથી પ્રધાનમંત્રીનો કોન્વોય છે તે આવવાનો છે અને સભા સ્થળ તરફ જશે। એટલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ સુરક્ષા એજન્સીઓ સતત અહીંયા પેટ્રોલિંગ કરી રહી છે, જેથી કરીને કાયદો વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ ન જોખમાય। એટલે એરપોર્ટથી લઈને નિકોલના સભા સ્થળ સુધી ચાક ચોબંધ બંદોબસ્ત છે તે કરી દેવામાં આવ્યો છે। વિવિધ જે ડાયવર્ઝન છે તે આપવામાં આવ્યા છે અને હવે ધીમે ધીમે આસપાસના વિસ્તારોમાંથી જે સ્થાનિકો છે, ભાજપના સમર્થકો છે તે સભા સ્થળે આવવાની શરૂઆત થઈ ગઈ છે। એટલે આપ જોઈ શકો છો વિવિધ સ્થાનિક મહિલાઓ હોય, બાળકો હોય, આસપાસની સોસાયટીમાં રહેતા લોકો હોય, તે અહીંયાનો જે રૂટ છે સભા સ્થળે જવાનો ત્યાં રવાના થઈ ગયા છે અને લગભગ 6:15 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રીનું આગમન કદાચ આ માર્ગ ઉપર થાય તેવી સંભાવના હાલ જોવાઈ રહી છે। બંસી જી અર્પણ, આપ જોડાયેલા રહેશો। એરપોર્ટથી ઉદયરંજન જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। ઉદય, પીએમ મોદીનું આગમન હવે બસ થોડા જ સમયમાં થઈ રહ્યું છે, ત્યારે પીએમને આવકારવા માટે કયા અધિકારીઓ, કયા નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે? કેવી તૈયારી પીએમના આગમનને લઈને એરપોર્ટ ખાતે? જરૂરથી બંસી, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે માહિતી મળી છે એ પ્રમાણે 5:15ની આસપાસ એટલે 5:15 કલાકે જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ જોઈ શકો છો કે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને જેને લઈને અત્યારે જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની હોય તમે જોઈ શકો છો કે પોલીસ અધિકારીનો જે ખડકલો જે છે અત્યારે લાગી ગયો છે બહારની તરફ, અંદરની તરફ। અને જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હોય તો સૌથી પહેલાં જે જવાબદારી બનતી હોય છે, સુરક્ષાની જવાબદારી બનતી હોય છે અને અમદાવાદ શહેર પોલીસના સિરે ખૂબ જ મોટી અને મહત્વની જવાબદારી હોય છે આ, જેના માટે ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત જે છે તૈનાત કરવામાં આવતો હોય છે। એરપોર્ટથી લઈ જે એમનો રૂટ હોય છે, રૂટ ઉપર રૂટથી પણ જે જનસભા થવાની છે ત્યાં, સાથે તે રાજભવન જે રાત્રિ રોકાણ છે, તો આ તમામ જે રૂટ છે અમદાવાદ અને ગાંધીનગરના તમામ રૂટ ઉપર જે છે અમદાવાદ શહેર અને ગાંધીનગરની જિલ્લા પોલીસ જે છે એ તૈનાત થઈ જતી હોય છે। 5:15 વાગ્યાની આસપાસ જે છે આ એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચી અને તરત જ અહીંયાથી રવાના થશે અને રવાના થયા બાદ જે છે નિકોલ તરફ જશે અને હરિદર્શન 4 રસ્તા ખાતેથી જે રોડ શો શરૂ થવાનો છે સભા સ્થળ સુધીનો, તો આખો એ રોડ શો જે છે યોજવામાં આવશે। બંસી।